વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામે ગ્રામજનોની સ્વાસ્થ્ય સુખાકારીને પ્રાધાન્ય આપતા નવનિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિરનું આજે ગરિમામય લોકાર્પણ કરવામાં આવ્યું. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામે ગ્રામજનોની સ્વાસ્થ્ય સુખાકારીને પ્રાધાન્ય આપતા નવનિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિરનું આજે ગરિમામય વાતાવરણમાં લોકાર્પણ કરવામાં આવ્યું. આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મૈડા, પાદરાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ રોહિતના વરદ હસ્તે સંપન્ન થયું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા ગામડાના છેવાડાના માનવીને ત્વરિત, સસ્તી અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઘર આંગણે જ મળી રહે તે હેતુથી કાર્યરત કરવામાં આવ્યું છે. ગ્રામજનો માટે આરોગ્ય કેન્દ્ર આશીર્વાદરૂપ સાબિત થશે અને લુણા ગામના આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ માઇલસ્ટોન બની રહેશે. વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા.